ગેરેજ વેના ઉપર એટ એની ઇન્સ્ટન્ટ ઓફ ટાઈમ ટુ સ્ટોપ ધી વ્હીકલને શું કરવું છે? સ્ટોપ કરવું છે સેફલી બિફોર કોલિઝન. આપણે શું કરીએ? ફરવા જઈએ. ક્યાં ફરવા જઈએ? આબુ જઈએ? દમણ જઈએ? ક્યાં જઈએ? શિમલા જવું છે? કોને શિમલા જવું છે? ચાલો આપણે ફરવા જઈએ. આપણે શું કરવા જઈએ? ફરવા જઈએ. લેટ્સ સે તમે ફરવા નીકળ્યા છો. તમે શું કરવા નીકળ્યા છો? તમે ફરવા નીકળ્યા છો. હવે તમે શું જોવો? તમે કોઈ ઓબ્સ્ટ્રક્શન જોવો. શું જોવો તમે? ઓબ્સ્ટ્રક્શન. અને એકોર્ડિંગ ટુ આઈઆરસી ના મુજબ એકોર્ડિંગ ટુ વોટ? એકોર્ડિંગ ટુ આઈઆરસી ઓબ્જેક્ટિવ અહીંયા બને છે. એકોર્ડિંગ ટુ આઈઆરસી હાઇટ ઓફ ઓબ્સ્ટ્રક્શન ઇઝ હાઉ મચ મીટર? ડાયરેક્ટ ઓબ્જેક્ટિવ આવે છે. ઓબ્સ્ટ્રક્શનની હાઇટ સ્ટાન્ડર્ડ હાઇટ આઈઆરસી એ કન્સિડર કરી છે કેટલા મીટર? 0.15 મીટર. યાદ રહી જશે. તમે સીધા જઈને ઓબ્સ્ટ્રક્શન દેખાય એટલે સીધા બ્રેક જ મારી દેશો. બ્રેક જ મારી દેશો. શું કરશો બોલો? શું કરવું? ડાયરેક્ટ ઓબ્જેક્ટિવ આવે એ છે ડ્રાઈવરની આંખથી ડિસ્ટન્સ. ક્યાં સુધીનું? કેરેજ વે સુધીનું. શું છે? કેરેજ વે સુધીનું ડિસ્ટન્સ છે. એ બ્રેક અપ્લાય કરું કે નહીં? એટલે એના માટે એક થિયરી છે. એ થિયરી કઈ છે? PIEV થિયરી. તમે બી જો ગાડી લઈને તમને કઈ દેખાયું તો જોશો તો ખરા. અરે ઓબ્સ્ટ્રક્શનની વાત કરો. ગરમ ગરમ તપેલું છે, બરાબર છે? એ દિશાનો હાથ લો અને તપેલું શું કરું? મૂકી દો. તો તું દિશા વિચારશે. ટાઈમ લોસ્ટ ઇન પરસીવિંગ. હવે ઓબ્સ્ટ્રક્શન જોઈને એને 2.5 સેકન્ડ લાગ્યા અથવા 2.5 સેકન્ડ કરતા ઓછું. જો ધ્યાનથી સ્ટોપ થઈ ગયો. આ કઈ ગાડી છે? કઈ ગાડી છે? આ કઈ ગાડી છે? નેનો. કઈ છે? આ નેનો છે. હવે ડેરિવેશન કેમ બતાવી રહ્યો છો? અહીંયા ગેમ આવશે. અહીંયા v1 પર વેલોસિટી કેટલી છે? v2 પર શું છે બોલો? v2 પર છે 0. v2 પર શું છે? v2 પર છે અહીંયા 0. બરાબર 0 છે. what is work done by friction? what is work done? force into distance અથવા displacement. આપણો સૂત્ર આવી ગયો SSD નો. બોલો. what is line distance? v into t. what is braking distance? v square divided by 2gf. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સી યુ. ગઈકાલનું વાંચીને આવ્યા છો? સૌથી પહેલા ભણીશું સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ. સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ રેડી થાય એના ક્વેશ્ચન્સ જીપીએસસીમાં ખાસા બધા છે. એના પછી ભણીશું OSD, ઓવરટેકિંગ સાઇડ ડિસ્ટન્સ. અને ફાઇનલી થર્ડ આપણે જોશું ઇન્ટરમીડિયેટ સાઇડ ડિસ્ટન્સ ISD. અને પછી 3 કમ્પેરિઝન કરીશું. તો સૌથી પહેલા આપણે જોઈએ. સો ફર્સ્ટ ટોપિક હું ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યો છું સાઇડ ડિસ્ટન્સ કન્સિડરેશનમાં. સાઇડ ડિસ્ટન્સ કન્સિડરેશન. In the side distance consideration, પહેલું ટોપિક હું ઇન્ટ્રોડ્યુસ કરું છું ફર્સ્ટ. That is your first જે છે that is your SSD. ફર્સ્ટ ટોપિક શું છે? શું છે SSD? સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ. સરદાર સરોવર ડેમ નથી. હવે ઇન્ટરવ્યુમાં તમને પૂછે SSD એટલે શું? કયા કન્ટેક્સમાં એ લોકોએ પૂછ્યું આપણને ખબર? તમારે જે બોલવું એ બોલી શકો. પણ ઇરિગેશનનો ઇન્ટરવ્યુ હોય તો શું બોલવાનું? સરદાર સરોવર ડેમ. નારાયણવીનો ઇન્ટરવ્યુ હોય તો સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ. ઇટ ઇઝ નોન એઝ વોટ? ધીસ ઇઝ નોન એઝ ધી સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ. આને આપણે કહીએ છીએ સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ. સ્ટોપિંગ. ધીસ ઇઝ યોર સ્ટોપિંગ side distance. Stopping side distance. This is known as the stopping side distance. Also known as stopping side distance ને બીજું નામ છે એનું, that is absolute minimum. શું નામ છે બોલો? Absolute minimum. Absolute minimum side distance. Absolute minimum side distance. એટલે સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ નહીં લખ્યું હોય, એબ્સોલ્યુટ મિનિમમ સાઇડ ડિસ્ટન્સ લખ્યું હોય. મિનિમમ શું કામ કહે છે? ડેફિનેશનથી આપણને આઈડિયા આવી જશે. એબ્સોલ્યુટ મિનિમમ સાઇડ ડિસ્ટન્સ, ઓલ્સો નોન એઝ
ઓલ્સો નોન એઝ નોન પાસિંગ સાઇડ ડિસ્ટન્સ. શું કહીએ આપણે એને? નોન પાસિંગ. It is also known as what? Non-passing side distance. Non-passing side distance. Why it is known as non-passing side distance? કે આ side distance માં કોઈ બી vehicle કઈ overtake નહીં કરતો. None of the vehicle is overtaking. કોઈ વસ્તુને પાસ નથી કરી રહ્યા છે. એ જ પહેલા શું થઈ જાય છે? સ્ટોપ થઈ જાય છે. એટલે આપણે એને શું કહીએ છીએ? Non-passing side distance. The stopping side distance, also known as absolute minimum side distance, also known as what? Non-passing side distance. હવે એનું આપણે definition જોઈએ. Definition આપણે જોઈએ. We understand what? We'll understand the definition. Definition શું કે જો ધ્યાનથી. આપણે ડિસ્કસ કરીએ છીએ definition. Definition says that એક એક point પર ધ્યાન રાખજો. Definition says that it is the minimum length of the road. It is the minimum. શું બોલું છું? મિનિમમ. આટલું ડિસ્ટન્સ તો રહેવું જ જોઈએ. It is the minimum distance. It is the minimum distance of the road. Minimum distance of the road visible ahead to the driver. It is the minimum distance or length of the road. Length lakhiye, distance or length. It is the minimum distance or length of the road visible ahead to the driver above the carriageway. Above the carriageway at any instant of time to stop the vehicle safely before collision. To stop the vehicle safely before what? Before collision. એક એક વર્ડ આપણે જોઈએ. શું કીધું છે? Stopping side distance. What do you understand by stopping side distance? It is the minimum distance or length of the road visible ક્યાંથી? ડ્રાઈવરના અહેડ, ડ્રાઈવરના આગળ. ક્યાંથી? કેરેજવેના ઉપર. At any instant of time to stop the vehicle. vehicle ને શું કરવું છે? સ્ટોપ કરવું છે safely before collision. એટલે જે પણ એ obstruction જોઈ એ obstruction થી અથડાવું ના જોઈએ. એ પહેલા એ સ્ટોપ થઈ જાય. એ જે ડિસ્ટન્સ, મિનિમમ ડિસ્ટન્સ કે લેન્થ ડ્રાઈવર પર અવેલેબલ છે એને આપણે શું કહીએ છીએ? Stopping side distance. Minimum distance or length of the road visible ahead to the driver. Driver ના આગળ એ શું છે? એ driver ના આગળ એ visible છે. Above what? Carriageway. At any instant of time to stop the vehicle what? To stop the vehicle safely before what? Before collision. હવે આપણે આને સમજીએ કે આ કહેવા શું માંગે છે. આ ટેકનિકલી શું કહેવા માંગે છે આપણે જોઈએ. Let's say insert કરું છું કોઈ. બરાબર, ચાલો આપણે ટ્રાય તો કરીએ, ખબર પડે કે નહીં. ચાલો હવે આપણે ક્યાં જઈએ? ફરવા જઈએ. આપણે શું કરીએ? ફરવા જઈએ. ક્યાં ફરવા જઈએ? આબુ જઈએ? અચ્છા, દમણ જઈએ. ક્યાં જઈએ? શિમલા જવું છે. કોને શિમલા જવું છે? ચાલો આપણે ફરવા જઈએ. આપણે શું કરવા જઈએ? ફરવા જઈએ. લેટ્સ સે તમે ફરવા નીકળ્યા છો. તમે શું કરવા નીકળ્યા છો? તમે ફરવા નીકળ્યા છો.
આ ફરવા નીકળ્યા છો તમે ફરવા નીકળ્યા છો ફર્સ્ટ ક્લાસ. હવે તમે શું જો? તમે કોઈ ઓબ્સ્ટ્રક્શન જો. શું જો તમે? ઓબ્સ્ટ્રક્શન. અને એકોર્ડિંગ ટુ આઈઆરસી ના મુજબ, એકોર્ડિંગ ટુ વોટ? એકોર્ડિંગ ટુ આઈઆરસી ઓબ્જેક્ટિવ અહીંયા બને છે. એકોર્ડિંગ ટુ આઈઆરસી હાઇટ ઓફ ઓબ્સ્ટ્રક્શન ઇઝ હાઉ મચ મીટર? ડાયરેક્ટ ઓબ્જેક્ટિવમાં આવે છે. ઓબ્સ્ટ્રક્શનની હાઇટ, સ્ટાન્ડર્ડ હાઇટ આઈઆરસી એ કન્સિડર કરી છે કેટલા મીટર? 0.15 મીટર. યાદ રહી જશે. ઓબ્સ્ટ્રક્શનની હાઇટ જે લીધી છે, ઓબ્સ્ટ્રક્શન હાઇટ ઇઝ કન્સિડર ટુ, ધીસ એકોર્ડિંગ ટુ વોટ? ધીસ ઇઝ એકોર્ડિંગ ટુ આઈઆરસી. બરાબર? એકોર્ડિંગ ટુ વોટ? એકોર્ડિંગ ટુ આઈઆરસી. હવે તમે ફરવા નીકળ્યા. તમે શું કરવા નીકળ્યા? તમે ફરવા નીકળ્યા. તમે ફરવા નીકળ્યા અને તમને શું દેખાયું? ઓબ્સ્ટ્રક્શન દેખાયું. હવે શું કરશો? તમે ફરવા નીકળ્યા, તમને શું દેખાયું? ઓબ્સ્ટ્રક્શન દેખાડ્યું. શું કરશો? દેખાયું એટલે શું કરશો? સીધા બ્રેક જ મારી દેશો? તમે સીધા જઈને ઓબ્સ્ટ્રક્શન દેખાય એટલે સીધા બ્રેક જ મારી દઈશું? બ્રેક જ મારી દેશો? શું કરશો બોલો? તમે જો, તમને સામે શું દેખાયું? તમને સામે દેખાયું ઓબ્સ્ટ્રક્શન. શું કરશો? શું કરું? બરાબર. અને અહીંયા જે ડેફિનેશન કીધી છે તમને કે કેરેજ વેના અબવ, એ પણ આઈઆરસીએ સ્પેસિફાઈ કર્યું છે. ડાયરેક્ટ ઓબ્જેક્ટિવ આવે એ છે ડ્રાઈવરની આંખથી ડિસ્ટન્સ. ક્યાં સુધીનું? કેરેજ વે સુધીનું. શું છે? કેરેજ વે સુધીનું ડિસ્ટન્સ છે. એન્ડ ધીસ ઇઝ ઓલ્સો એકોર્ડિંગ ટુ આઈઆરસી. કેટલું ડિસ્ટન્સ લેવામાં આવે છે? 1.2 મીટર. બરાબર? ઓબ્જેક્ટિવ આવે છે. આને જનરલી કેપિટલ એચ લખીએ અને ત્યાં હાઇટ ઓફ ઓબ્સ્ટ્રક્શન જે છે એને ડિનોટ કરીએ સ્મોલ એચ. બરાબર છે? કેપિટલ એચ વિચ ઇઝ ઇક્વલ્સ ટુ વોટ? 1.2 મીટર. તો કોઈ ક્વેશ્ચન આવે છે, વોટ ઇઝ ધી હાઇટ ઓફ ડ્રાઈવર આઈ અબવ ધી કેરેજ વે? કેટલું લેવાનું? 1.2. આગળ જ્યારે હું તમને સબમિટ કર ભણાવીશ ત્યારે ડ્રાઈવરની આંખ નહીં લઈશ, આ હેડલાઇટની ડિસ્ટન્સ લઈશ. બરાબર છે? ડિસ્ટન્સ ઓફ વોટ? ડિસ્ટન્સ ઓફ હેડલાઇટ ફ્રોમ કેરેજ વે. બરાબર છે? આપણે કન્સિડર શું કરીએ છીએ? આપણે કન્સિડર કરીએ છીએ 1.2 મીટર. રેડી? આટલું ખબર પડે છે? ઓકે, પરફેક્ટ. ચાલો બીજું નીચે લઈ જઈએ. હવે વિચાર છે, આ શું કરશે બોલો? આ વિચાર છે કે હારું શું કરીએ કરીને. બરાબર છે? આ શું કરશે? આ વિચાર છે કે શું કરું? શું વિચારશે બોલો? આ વિચારે છે એ શું વિચારશે? શું વિચારશે તો કહો મને. આ જે વિચારી રહ્યો છે શું વિચારશે? વિચારશે શું કરું. બરાબર? હવે જ્યારે વિચારે છે બ્રેક અપ્લાય કરું કે નહીં. બરાબર છે? એ બ્રેક અપ્લાય કરું કે નહીં, એટલે એના માટે એક થિયરી છે. એ થિયરી કઈ છે? PIEV થિયરી. એના માટે એક થિયરી છે. ધેટ થિયરી ઇઝ વોટ? PIEV થિયરી. એટલે કેટલો રિએક્શન ટાઈમ લાગે છે ડ્રાઈવરને બ્રેક અપ્લાય કરતા. બરાબર છે? કેટલો સમય લાગે છે ડ્રાઈવરને બ્રેક અપ્લાય કરતા, એ સમયને જાણવા માટે એક થિયરી છે. ધેટ થિયરી ઇઝ વોટ? PIEV થિયરી. બીજી થિયરી બી છે જેમાં આ લોકો શું કરે છે? પરસેપ્શન ટાઈમ અને બ્રેક રિએક્શન ટાઈમ બેને ક્લબ કરે. એક થિયરી હું બતાવું છું તમને. ધેટ ઇઝ વોટ? ધેટ ઇઝ યોર PIEV થિયરી. વેર P stands for what? P stands for what? P stands for perception time. કયું ટાઈમ છે? પરસેપ્શન ટાઈમ. એટલે સપોઝ આ જે છે આને આગળ ઓબ્સ્ટ્રક્શન દેખાય એટલે સૌથી પહેલા એક નાનો સમય લોસ થશે એને જોવામાં. તમે બી જો ગાડી લઈને તમને કઈ દેખાયું તો જોશો તો ખરા ને. અરે ઓબ્સ્ટ્રક્શન ની વાત કરો, તમે જોશો તો ખરા. એમાં બી થોડા સેકન્ડ તો લાગશે ને, મિલી સેકન્ડ કે જે બી નાનું સેકન્ડ તો લાગશે ખરો.
એ ટાઈમને આપણે શું કહીએ છીએ? ટાઈમ લોસ્ટ ઇન વોટ? ટાઈમ લોસ્ટ ઇન પરસીવિંગ ધી ઓબ્જેક્ટ. બરાબર છે? ટાઈમ લોસ્ટ ઇન perceiving the object. Time lost in perceiving the object. Perceiving the object એટલે થાય શું? ટેકનિકલી શું થાય કે તમે જેવું ઓબ્સ્ટ્રક્શનને જુઓ બાય આ શું છે? આ સ્પાઇનલ કોર્ડ અથવા શું કહે છે? નર્વસ સિસ્ટમ. આપણું સ્પાઇનલ કોર્ડ પાછળનો. બરાબર? એ સેન્સેશન આપના આંખ દ્વારા કે કાન દ્વારા સેન્સેશન આવે, એ સિગ્નલ મોકલાવે કોને? બ્રેનને. કંઈ જોયું છે ને? બરાબર? એટલે આ જે છે તમે જોઈ શકો અહીંયાથી આ સ્પાઇનલ કોર્ડ કે નર્વસ સિસ્ટમ કહીએ આને. અને સ્પાઇનલ કોર્ડ કે નર્વસ સિસ્ટમમાં શું થાય? સ્પાઇનલ કોર્ડ કે આ નર્વસ સિસ્ટમ દ્વારા, ધીસ ઇઝ સ્પાઇનલ કોર્ડ, ધીસ ઇઝ વોટ? ધીસ ઇઝ યોર સ્પાઇનલ કોર્ડ ઓર નર્વસ સિસ્ટમ. અને આપણે શું કહીએ છીએ? ધીસ ઇઝ યોર સ્પાઇનલ કોર્ડ ઓર નર્વસ સિસ્ટમ. તો સૌથી પહેલા આપણને સમય લાગ્યો શેમાં? આપણને સમય લાગ્યો ઇન પરસીવિંગ. બરાબર? ટાઈમ લોસ્ટ ઇન પરસીવિંગ ધી ઓબ્જેક્ટ. સો ટાઈમ લોસ્ટ ઇન પરસીવિંગ ધી ઓબ્જેક્ટ. આપણે ઓબ્જેક્ટને શું કરો? પરસીવ કરશો. સો ટાઈમ લોસ્ટ ઇન પરસીવિંગ. હવે ચાલુ થઈ જાય છે વિડીયો, લખાતો નથી. નીચે લખો. ચાલો આને થોડું નાનું કરી દઈએ અને પછી લખીએ. બરાબર? ટાઈમ લોસ્ટ ઇન વોટ? ટાઈમ લોસ્ટ ઇન પરસીવિંગ વોટ? પરસીવિંગ ધી ઓબ્જેક્ટ. અને એમાં સિગ્નલ કેટલો ટાઈમ લાગે છે? લગભગ કોઈને ખબર ખરો? ટાઈમ લોસ્ટ ઇન perceiving the object. કેટલો સમય લાગે છે? ઇન પરસીવિંગ. કોઈનું બેસિક કેલ્ક્યુલેશન નથી, તો ડિપેન્ડ કરે ઓબ્જેક્ટ પર. ડિપેન્ડ શેના પર કરે? ઓબ્જેક્ટ અને સિચ્યુએશન પર. શેના પર ડિપેન્ડ કરે? ઓબ્જેક્ટ અને સિચ્યુએશન પર. શું ખબર, આપણે જોતા જ રહી ગયા. બરાબર? સો ટાઈમ લોસ્ટ ઇન વોટ? ટાઈમ લોસ્ટ ઇન પરસીવિંગ વોટ? પરસીવિંગ ધી ઓબ્જેક્ટ. એના પછી પહેલું છે પરસીવિંગ ધી ઓબ્જેક્ટ, એટલે સિગ્નલ સેન્ડ થાય બાય અન્ડરસ્ટેન્ડિંગ. મતલબ સિગ્નલ જોઈ છે એટલે સિગ્નલ સેન્ડ થાય બાય ઈયર એન્ડ આઈસથી. આપણે એને જોઈએ છે એટલે સિગ્નલ સેન્ડ થાય ટુ બ્રેન. એના પછી લિટલ બિટ ટાઈમ લોસ્ટ ઇન ઇન્ટેલેક્શન. વોટ અન્ડરસ્ટેન્ડ બાય ઇન્ટેલેક્શન? Understanding the situation. Understanding what? Understanding the what? Understanding the situation. એટલે સિચ્યુએશનને આપણે શું કરીએ છીએ? સિચ્યુએશનને અન્ડરસ્ટેન્ડ કરીએ. તો એ આપણે લખી શકાય અન્ડરસ્ટેન્ડિંગ. ટાઈમ લોસ્ટ ઇન understanding the situation. ઓકે. સિચ્યુએશનને અન્ડરસ્ટેન્ડ કરવામાં ટાઈમ લોસ થાય. પછી થર્ડ શું આવે છે? બોલો. થર્ડ આવે છે ટાઈમ લોસ્ટ ઇન ઇમોશન, દેટ ઇઝ ફિયર, એંગર એક્સેટ્રા. એટલે તમે જુઓ તો તમને ડર લાગે, ગુસ્સો આવે, ગમે એમ બોલો બી તમે. બરાબર? તો તમારે જે પણ તમારા ઇમોશન, તો ઇમોશનમાં બી થોડો ટાઈમ લાગે છે. અને લાસ્ટ કયું છે? બોલો. લાસ્ટ કયું છે? લાસ્ટ કયું છે? બોલો. લાસ્ટ ઇઝ વોલ્યુશન. વોટ ઇઝ વોલ્યુશન? યસ, ડિસિઝન. બ્રેને લઈ લીધું કે હવે શું અપ્લાય કરવું છે, એમાં બી સમય લાગશે ને. બરાબર? ફાઇનલ એક્શન લેતા બી શું લાગે છે? ફાઇનલ એક્શન લેતા પણ સમય લાગે છે. તો ટાઈમ લોસ્ટ ઇન વોટ? ટાઈમ લોસ્ટ ઇન ફાઇનલ એક્શન. તો આપણને ખબર પડી ગઈ છે. દેટ ઇઝ યોર પરસેપ્શન ટાઈમ, ઇન્ટેલેક્શન ટાઈમ
ઇમોશન ટાઈમ અને વોલ્યુશન ટાઈમ. અહીં એક શબ્દ લખ્યું છે, જો કોઈ બહુ સેફ ડ્રાઈવર હોય, રિફ્લેક્સ એક્શન, કશું બ્રેઇનમાં ચાલે નહીં, જેવું જોઈ તરત જ શું કરે? આ તમે જો અહીંયા તો શું કહ્યું? પરસેપ્શન, દિમાગમાં અન્ડરસ્ટેન્ડ કર્યું સિચ્યુએશનને, ગુસ્સો આવ્યો, ગભરાઈ ગયા, અને પછી તમે ડિસિઝન લીધું, તો PIEV. એક જે હોય એ કેવું છે? રિફ્લેક્સ એક્શન, જેવું જોઈ તરત જ શું કરે છે? ફાઇનલ એક્શન લે જ લે. એના માટે બહુ એક બેસ્ટ એક્ઝામ્પલ આપો. સપોઝ માની લો કે એક તપેલું છે ને, ગરમ ગરમ તપેલું છે, બરાબર છે? એ દિશાનો હાથ લો અને તપેલું પર શું કરું? મૂકી દો. તો તું દિશામાં વિચારશે, ટાઈમ લોસ્ટ ઇન પરસીવિંગ, ટાઈમ લોસ્ટ ઇન ઇન્ટેલેક્શન, ટાઈમ લોસ્ટ ઇન ઇમોશન, ટાઈમ લોસ્ટ. તરત જ શું કરે છે? હા, એને આપણે શું કહીએ છીએ? રિફ્લેક્સ એક્શન. કોઈ સેફ ડ્રાઈવર હોય એ શું કરે? તરત જ શું કરી દે? તરત જ બ્રેક અપ્લાય કરી દે. હવે આ PIEV થિયરીથી IRCએ શું કર્યું છે? IRCએ ટોટલ રિએક્શન ટાઈમ આપ્યો છે. ટોટલ રિએક્શન ટાઈમ ઇઝ એકોર્ડિંગ ટુ વોટ? એકોર્ડિંગ ટુ ધીસ IRC. ટોટલ રિએક્શન ટાઈમ, જો ધ્યાનથી આના પર ફોકસ કરજો. ટોટલ રિએક્શન ટાઈમ according to IRC, according to IRC, total reaction time, total reaction time, total reaction time T is equals to 2.5 second. કેટલું છે? કશું નહીં આપ્યું હોય તો શું લેવાનું? 2.5 સેકન્ડ. એટલે આપણે રોડ પર જશો અને સામે કંઈ દેખાયું તો આપણને અડી કે અડી કરતા ઓછી સેકન્ડ લાગે છે. શું અપ્લાય કરતા? બ્રેક અપ્લાય કરતા. અને આ જે 2.5 સેકન્ડ લીધું છે, ધીસ ઇઝ કન્સિડર એઝ વોટ? ધીસ ઇઝ કન્સિડર એઝ 90th percentile ટાઈમ. કયું છે તમારું? 90th percentile ટાઈમ. કયો ટાઈમ છે? 90th percentile time. What is 90th percentile? હમણાં વોર ચાલતો છે, પર્સન્ટેજ અને પર્સન્ટાઇલ. આપણે તો પર્સન્ટાઇલ જ કહીએ બધાને, અને પર્સન્ટાઇલ અને પર્સન્ટેજ સેમ હોતું નથી. પર્સન્ટાઇલ એટલે શું? વોટ યુ અન્ડરસ્ટેન્ડ બાય પર્સન્ટાઇલ? પર્સન્ટાઇલ એટલે શું? 90th percentile time. સપોઝ માની લો કે લેટ્સ સે પાર્થના પર્સન્ટાઇલ આવ્યા 98 percentile. મતલબ 98 જેટલા લોકો એક્ઝામ આપી છે એમાં 98% જેટલા લોકોના માર્ક્સ પાર્થ કરતા ઓછા છે. ખાલી 2% લોકોના માર્ક્સ પાર્થ કરતા શું છે? વધારે છે. એટલે પાર્થ જે છે એ 98% જેટલા લોકો કરતા શું છે? આગળ છે. અને 2% લોકો કરતા શું છે? પાછળ. એટલે 98 percentile નો મતલબ એ થાય કે પાર્થના જેટલા માર્ક્સ આવ્યા એમાં 98 જેટલા લોકો એક્ઝામ આપી એમાં 98% જેટલા લોકોના માર્ક્સ એના કરતા શું છે? ઓછા. હવે આ જ વસ્તુને અહીંયા આપણે જોઈએ. 90th percentile ટાઈમ એટલે 2.5 સેકન્ડ. મતલબ જેટલા લોકો રોડ પર ગાડી ચલાવી રહ્યા છે એમાંથી 90% લોકો જે છે, કેટલા ટકા? 90% લોકો અઢી કે અઢી સેકન્ડથી ઓછા સમયમાં શું કરશે? બ્રેક અપ્લાય કરશે. જેટલા લોકો જે છે રોડ પર ગાડી ચલાવી રહ્યા છે એમાંથી જે 90% લોકો જે છે એ 90% લોકો અઢી કે અઢી સેકન્ડ કરતા ઓછા સમયમાં શું કરશે? બ્રેક અપ્લાય કરશે. તો હવે સવાલ અરાઈઝ થાય કે સાહેબ 100% કેમ નહીં લીધું? કેમ કે આ 10% લોકોમાં બહુ અલગ અલગ વસ્તુ આવે. આ 10% લોકો જે છે એમાં આવી શકે કોઈ છાશ પીને નીકળ્યું હોય. હવે તમે છાશ પીને નીકળ્યા હોય તો તમને અઢી નહીં વધારે સમય લાગે. તમે જો બરાબર અન્ડરસ્ટેન્ડ કરો, ઇમોશન હોય, ફાઇનલ એક્શન લેતા અઢી સેકન્ડ કરતા શું લાગે છે? વધારે જ લાગે છે. એટલે એ લોકોને કન્સિડર કરવાના. એ લોકોને કન્સિડર કરશું તો આ ટાઈમ બહુ વધી જશે.
કોઈ અનસાઉન્ડ માઇન્ડ હોય, કેવું માઇન્ડ હોય? અનસાઉન્ડ માઇન્ડ હોય, અનસાઉન્ડ માઇન્ડ, બરાબર છે, અનસાઉન્ડ માઇન્ડ હોય. આ બધા ડ્રાઈવર એ બધા 10% કેટેગરીમાં આવે છે, એને આપણે કન્સિડર કરતા નથી. ખાલી કયા લીધા છે? 90th percentile ટાઈમ. 10% લોકોમાં જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ હોય, બરાબર, કે પછી અનસાઉન્ડ માઇન્ડ હોય, એ લોકોને તો શું લાગે છે? એ લોકોને તો શું ખબર, 10 સેકન્ડ બી લાગી જાય અથવા લાગે જ નહીં ટાઈમ, બરાબર છે, બ્રેક અપ્લાય જ ના કરે. એટલે એ આપણે IRC એ કન્સિડર કર્યા નથી. ઓકે, હવે જુઓ ધ્યાનથી, ઓબ્ઝર્વ કરજો કે આપણને આટલું તો ખબર પડી કે પહેલું આપણે જોઈએ છે કે એ વિચારવામાં સમય લગાડે છે અને ટોટલ રિએક્શન ટાઈમ એકોર્ડિંગ ટુ IRC, કે IRC ના મુજબે જે ટાઈમ આ લોકોએ કન્સિડર કર્યો છે દેટ ઇઝ ઇક્વલ્સ ટુ વોટ? દેટ ઇઝ ઇક્વલ્સ ટુ 2 પોઈન્ટ આવશે, 2.5 સેકન્ડ. ઓકે, હવે 2.5 સેકન્ડમાં આ બ્રેક અપ્લાય કરશે. એટલે ઓબ્સ્ટ્રક્શન જોઈ, હવે ઓબ્સ્ટ્રક્શન જોઈને એને 2.5 સેકન્ડ લાગ્યા અથવા 2.5 સેકન્ડ કરતા ઓછું ટોટલ રિએક્શન ટાઈમ લાગ્યું, તો એ 2.5 સેકન્ડમાં થોડું આગળ તો જશે ને. તો એ જે ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે, બરાબર છે, પછી બ્રેક અપ્લાય કરે છે, એ ડિસ્ટન્સને આપણે કહીએ છીએ લેગ ડિસ્ટન્સ. શું કહે છે? એટલે અહીંયા વ્હીકલ હતું, તમે જોઈ શકો, વિચ ઇઝ મૂવિંગ એટ અ ડિઝાઇન સ્પીડ. ડિઝાઇન સ્પીડ પર મૂવ કરી રહ્યું હતું, સામે ઓબ્સ્ટ્રક્શન જોયું, એને રિએક્શન ટાઈમ લાગ્યો, એ રિએક્શન ટાઈમમાં થોડો આગળ ગયો ને અહીંયા જઈને શું કર્યું? બ્રેક અપ્લાય કર્યું. આ જે ડિસ્ટન્સ છે, આ ડિસ્ટન્સને આપણે કહે છે લેગ ડિસ્ટન્સ. શું કહે છે? કેમ લેગ કહીએ છીએ? કેમ કે સીધું જોતા આપણે બ્રેક અપ્લાય કરી નથી, થોડો સમય લાગ્યો, થોડો લેગ આવી, એટલે ડિસ્ટન્સને શું કહીએ છીએ? લેગ ડિસ્ટન્સ. પછી અહીંયાથી શું કરે? બ્રેક અપ્લાય કરે. અહીંયાથી એ બ્રેક અપ્લાય કરે. હવે બ્રેક અપ્લાય કરે તો સ્પીડ શું થવાની? ઘટવાની. શું આનાથી અથડાઈ? ના. ડેફિનેશનમાં શું જોયું? ઇટ વિલ સ્ટોપ સેફલી બિફોર વોટ? કોલિઝન. કે જસ્ટ અહીંયા એ શું થઈ જાય છે? સ્ટોપ થઈ જાય છે, અથડાતો નથી. જો ધ્યાનથી, સ્ટોપ થઈ ગયો. તો અહીંયા જો ધ્યાનથી, એપ્લાઇઝ ધ બ્રેક, બરાબર, બ્રેક અપ્લાય કરે છે અને બિફોર કોલિઝન શું થઈ જાય છે? સ્ટોપ થઈ જાય છે. એ ડિસ્ટન્સને શું કીધું? બ્રેકિંગ ડિસ્ટન્સ. શું કહે છે? બ્રેકિંગ ડિસ્ટન્સ. બરાબર છે. એને આપણે શું કહે છે? એને આપણે કહે છે બ્રેકિંગ ડિસ્ટન્સ. તો આ થયું તમારું લેગ ડિસ્ટન્સ, આ શું થયું તમારું? બ્રેકિંગ ડિસ્ટન્સ. અને લેગ ડિસ્ટન્સ પ્લસ બ્રેકિંગ ડિસ્ટન્સને આપણે શું કહીએ? લેગ ડિસ્ટન્સ પ્લસ બ્રેકિંગ ડિસ્ટન્સને આપણે શું કહીએ છીએ? સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ. તો વોટ ઇઝ સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ? ઇટ ઇઝ ધ મિનિમમ, જો, it is the minimum length of the road visible ahead to the driver eye, ahead to the driver eye at a specific height above what? Carriageway, to stop the vehicle safely before collision. એ ડિસ્ટન્સને શું કહીએ? બોલો. એ ડિસ્ટન્સને આપણે શું કહીએ છીએ? એ ડિસ્ટન્સને આપણે કહીએ છીએ સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ, which is the sum of what? Leg distance plus of what? બ્રેકિંગ ડિસ્ટન્સ. એટલે સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ પૂછ્યું તો સૌથી પહેલા ફાઇન શું કરવાનો? લેગ ડિસ્ટન્સ. પછી હું ફાઇન કરવાનો? બ્રેકિંગ ડિસ્ટન્સ. બંનેનો શું કરવાનો? સરવાળો કરી દેવાનો. કોઈક વાર એવું બી પૂછી લે, ખાલી લેગ ડિસ્ટન્સ પૂછી લે, તો લાથી લેગ ડિસ્ટન્સ ફાઇન કરી લેશું. કોઈ વાર એવું બી થાય કે ખાલી અને ખાલી શું પૂછી લઈએ? બ્રેકિંગ ડિસ્ટન્સ પૂછી લઈએ. તો આ ડિસ્ટન્સ જે છે, આ ડિસ્ટન્સને આપણે કહે છે સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ. શું કહે છે? સ્ટોપિંગ. જો ઇનિશિયલી વેલોસિટી શું છે? v, પછી બ્રેક અપ્લાય કરી ત્યાં સુધી વેલોસિટી શું છે? v. પછી વેલોસિટી ઘટીને સ્ટોપ થઈ જાય ત્યાં વેલોસિટી શું થઈ જવાની? 0. જ્યાં સ્ટોપ થઈ જાય ત્યાં વેલોસિટી શું થઈ ગઈ છે? વેલોસિટી 0 થઈ ગઈ છે. તો આ ડિસ્ટન્સને ટેકનિકલી આપણે શું કહીએ છીએ? આ ડિસ્ટન્સને આપણે ટેકનિકલી કહીએ છીએ સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ. શું કહે છે આપણે એને? ધીસ ઇઝ નોન એઝ વોટ? ધીસ ઇઝ નોન એઝ સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ. હવે લેગ ડિસ્ટન્સ અને જે બ્રેકિંગ ડિસ્ટન્સ છે, એ બ્રેકિંગ ડિસ્ટન્સના એક્સપ્રેશનને આપણે શું કરીએ? એક્સપ્રેશનને ડિરાઇવ કરીએ. આપણે એક્સપ્રેશનને શું કરીએ? એક્સપ્રેશનને ડિરાઇવ કરીએ. જો ધ્યાનથી, હવે આપણે જો ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો કે આપણે શું કર્યું હતું કે વી હેવ કન્સિડર વોટ? વી હેવ કન્સિડર અ કેરેજ વે. આપણે કેરેજ વે કન્સિડર કર્યો હતો. વી હેવ કન્સિડર ધીસ વોટ? વી હેવ કન્સિડર ધીસ કેરેજ વે. આ કેરેજ વે છે. ધીસ ઇઝ ધ કેરેજ વે યાર. લેટ્સ સે ધીસ ઇઝ વોટ? ધીસ ઇઝ ધ કેરેજ વે. આપણે કેરેજ વે કન્સિડર કરીએ.
અને આ કેરેજ વે પર કોણ મૂવ કરી રહ્યો છે? કોણ મૂવ કરી રહ્યું છે? કોણ? અજય મૂવ કરી રહ્યો છે? નહીં, અજય હમણાં મૂવ નહીં કરશે, સિલેક્શન થાય પછી છે. તો અહીંયા શું છે? લેટ્સ સે વેહિકલ ઇઝ ધેર, અને આ વેહિકલ જે છે આ કઈ ગાડી છે? કઈ ગાડી છે? આ કઈ ગાડી છે? નેનો. કઈ છે? આ નેનો છે. અને અહીંયા શું દેખાય છે ને? બધા કહે છે મર્સિડીઝ. R&B માં બી મર્સિડીઝ આવતી નથી, એ તમે નહીં ચલાવી શકો. આ શું છે? લેટ્સ સે ધીસ ઇઝ ધી ઓબ્સ્ટ્રક્શન હિયર. હવે તમે જ મને કહેજો, ઓબ્સ્ટ્રક્શનની હાઈટ એકોર્ડિંગ ટુ IRC ઇઝ હાઉ મચ? સ્મોલ h. હવેથી સ્મોલ h ડિનોટ કરીશ 0.15 મીટર. વેરી ગુડ, 0.15 મીટર. હવે તમે જે છે આ જે ડ્રાઈવરની I જે છે ફ્રોમ ધી કેરેજ વે is capital H, which is given to be how much? 1.2 meter. Okay, you see an object. ઓબ્જેક્ટ જો, શું તમે તાત્કાલિક બ્રેક અપ્લાય કરો? ના, તમને સમય લાગે છે બ્રેક અપ્લાય કરતા. ડિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવાનો છે. એ ડિસ્ટન્સને આપણે શું કહીએ છીએ? that distance is known as what? that distance is known as lag distance. એ તમે માની લો કે બ્રેક અપ્લાય કરીને તમે અહીંયા સુધી આવો છો. તમે બ્રેક અપ્લાય કરીને અહીંયા સુધી આવો છો, એ ડિસ્ટન્સને આપણે શું કહીએ છીએ? ડિસ્ટન્સને આપણે કહીએ છીએ લેગ ડિસ્ટન્સ. that distance is known as what? lag distance. તો એ લખી શકાય, this is what? this is your lag distance. lag distance. Okay, and lag distance, here it is velocity v. અહીંયા બી વેલોસિટી શું છે બોલો? અહીંયા બી વેલોસિટી v છે. અહીંયા તમે બ્રેક અપ્લાય કરો. you apply what? you apply the brake here. you apply what? you apply the brake. the brake applied. મારે આ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો છે. can you find this distance? yes, we can find the distance. આપણને ખબર છે what is speed? distance upon, આપણને શું જોઈએ? distance. what is distance? speed into time. speed શું છે? v. time શું લેવાનું? total reaction time. તો અહીંયા આપણે લખી શકીએ lag time. તો lag time આપણને આવી ગયો L1. L1 is equals to v into શું કરવાનું? v into t. what is t? total reaction time. નહીં આપ્યું તો કેટલું લેવાનું? 2.5. ઓકે, હવેથી ધ્યાન રાખજો, આખા જ ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગમાં ક્યાં પણ હું સ્મોલ v લખીશ. હવેથી આખા જ ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગમાં સ્મોલ v લખીશ, એ હંમેશા હશે મીટર પર સેકન્ડમાં. શેમાં હશે? અને ક્યાં હું કેપિટલ v લખીશ, એ હશે કિલોમીટર પર અવર, kmph. એટલે સપોઝ માની લો કે તમને કન્વર્ટ કરવું તો આપણને ખબર છે v in મીટર પર સેકન્ડ. we know v in what? v in meter per second. v in meter per second is equals to v in kmph divided by what? 3.6. બરાબર, જસ્ટ 3.6 કરવાનું. એ દાખલા તરીકે માની લો કે તમને સ્પીડ આપી 90 kmph. સ્પીડ કેટલી આપી તમને? લેટ્સ સે તમને સ્પીડ આપી કેટલી? તમને સ્પીડ આપી 90 kmph, કિલોમીટર પર અવર. what is in meter per second? what is in meter per second? શું કરવાનું? 90 divided by 3.6. કેટલો આવશે વેલ્યુ? 25 મીટર પર વોટ? મીટર પર સેકન્ડ. એટલે અહીંયા સ્મોલ v લખી રહ્યો છું, એટલે કયા એકમમાં છે? મીટર પર સેકન્ડ. ઓકે, તો આ પણ આ ડિસ્ટન્સ મળી ગયું. આ ડિસ્ટન્સને આપણે શું કહીએ છીએ? લેગ ડિસ્ટન્સ. હવે તમે શું કરો? બ્રેક અપ્લાય કરો. બ્રેક અપ્લાય કરો. શું આનાથી અથડાવો? ઓબ્સ્ટ્રક્શનથી. શું ઓબ્સ્ટ્રક્શનથી અથડાવો? ઓબ્સ્ટ્રક્શનથી અથડાતા નથી. આપણે બિફોર કોલિઝન, બરાબર, સેફલી આપણે અહીંયા શું થઈ જઈએ છીએ? સેફલી સ્ટોપ થઈ જઈએ છીએ. સેફલી આપણે શું થઈએ? સેફલી સ્ટોપ થઈ જઈએ છીએ બિફોર કોલિઝન. તો અહીંયા તમે સ્ટોપ થઈ ગયા છે બિફોર વોટ? બિફોર કોલિઝન. So that distance is known as what?
તમે બ્રેક અપ્લાય કરો અને પછી તમે સ્ટોપ બિફોર કોલિઝન, સ્ટોપ્સ બિફોર વોટ, બિફોર કોલિઝન, સ્ટોપ્સ બિફોર કોલિઝન, તો અહીંયા વેલોસિટી શું થઈ ગઈ છે? વેલોસિટી 0 થઈ ગઈ છે. વેલોસિટી 0 થઈ ગઈ છે. આ ડિસ્ટન્સને શું કહીએ બોલો? એ ડિસ્ટન્સને આપણે શું કહીએ છીએ? એ ડિસ્ટન્સને આપણે કહીએ છીએ બ્રેકિંગ ડિસ્ટન્સ. શું કહે છે? એને આપણે કહીએ છીએ બ્રેકિંગ ડિસ્ટન્સ. This distance is known as what? Braking. Ready? આ ડિસ્ટન્સને આપણે શું કહીએ છીએ? બ્રેકિંગ ડિસ્ટન્સ. હવે બ્રેકિંગ ડિસ્ટન્સનું ડેરિવેશન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે જોઈએ છે બ્રેકિંગ ડિસ્ટન્સનું ડેરિવેશન. બ્રેકિંગ ડિસ્ટન્સનું ડેરિવેશન માટે હું લગાવું છું એક જ થિયરમ, એનર્જી થિયરમ. વોટ ઇઝ એનર્જી થિયરમ? એનર્જી થિયરમ. ફ્લુઇડ ક્યાં છે? બર્નોલી નહીં લાગે. ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી ઇક્વલ ટુ વર્ક ડન. બરાબર? ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ્સ ટુ વર્ક ડન. અને વર્ક ડન કોણ કરે છે? અહીંયા ફ્રિક્શન. કોણ કરે છે? તમને ખબર છે કે અહીંયા જેવો બ્રેક અપ્લાય કરીશ, આપણે ફર્સ્ટ પ્રોપર્ટી જોઈ હતી ફ્રિક્શન. ફ્રિક્શન ક્યાં લાગે છે? બ્રેક અપ્લાય કરવા પછી પાછળ. એ ફ્રિક્શન શું કરશે? ફ્રિક્શન વ્હીકલને સ્ટોપ કરાવડાવશે. એટલે અહીંયા આપણે જોઈએ તો અહીંયા લાગશે, એના પાછળના બાજુ લાગશે શું? ફ્રિક્શનલ ફોર્સ. શું લાગશે? ફ્રિક્શનલ ફોર્સ. ફ્રિક્શનલ ફોર્સની વેલ્યુ શું હતી? ફ્રિક્શનલ ફોર્સ was F into N. mu n હતું ને? and what is n here? n શું છે બોલો? જો નીચે શું લાગે છે? નીચે લાગે છે weight W. W equal to m into g. W is equal to what? W equal to m into what? m into g. ઉપર શું લાગે છે તમારો? normal reaction. n equal to what? W. તો એ શું લખી શકાય? F into W. F into what? F into W. બરાબર? હવે આને આપણે સપોઝ લઈ લે, લેટ્સ સે ધીસ ઇઝ સેક્શન 1-1. લેટ્સ સે ધીસ સેક્શન 1-1 એન્ડ લેટ્સ સે આને કન્સિડર કરીએ શું? સેક્શન 2-2. આપણે એનર્જી થિયરમ લગાડીએ. વોટ ઇઝ એનર્જી થિયરમ બોલો? ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી. ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ્સ ટુ વોટ? ઇઝ ઇક્વલ્સ ટુ વર્ક ડન. કોણ વર્ક ડન કરે છે? Very good. Work done by what? Work done by friction. Change in kinetic energy is equals to work done by what? Work done by friction. Work done by friction. તો આપણે જોઈએ change in kinetic energy is equals to what? Is equals to work done by what? Work done by friction. Okay. Change in kinetic energy શું આવશે? 1/2 m v1 square minus 1/2 m v2 square. Okay. 1/2 m v1 નો સ્ક્વેર માઇનસ 1/2 m v2 નો સ્ક્વેર. ઓકે. હવે ડેરિવેશન કેમ બતાવી રહ્યો છું? અહીંયા ગેમ આવશે. અહીંયા v1 પર વેલોસિટી કેટલી છે? v. v2 પર શું છે બોલો? v2 પર છે 0. v2 પર શું છે? v2 પર છે અહીંયા 0. બરાબર? 0 છે. What is work done by friction? What is work done? Force into distance અથવા displacement. Force distance કેટલું છે બોલો? Braking distance. Braking distance ને આપણે this is leg distance ને આપણે L1 કહીએ. Braking distance શું છે? L2. L1 તો find કર્યું. What is L1? V into T. તો અહીંયા શું આવશે? What is work done? Force. What is force? F into W. Force into displace. બરાબર? L2. હવે જો ધ્યાનથી આ ડેરિવેશન કેમ બતાવી રહ્યો છું? જો સારા લેવલનો ક્વેશ્ચન બનાવવો હોય ને તો આ લોકો શું કરશે ખબર? એક વેહિકલ છે જે જઈ રહ્યો છે 100 kmph પર. જે જઈ રહ્યો છે કેટલા પર? 100 kmph પર. અને અહીંયા સાઇન બોર્ડ છે અને સાઇન બોર્ડ પર લખેલું છે 50 kmph. તો અહીંયા v1 ની વેલોસિટી કેટલી? 100. અહીંયા v2 શું આવશે? 50 kmph. તો ત્યાં v2 0 લેવાય નહીં. અને આ એક્સપ્રેશન થી સોલ્વ કરીને L2 ફાઇન્ડ કરવા. પેપર સારા લેવલનું બન્યું તો એડવર્ટાઇઝમેન્ટ નંબર 1 GWSSB જેવું પેપર બન્યું તો આ લોકો શું કરશે? v1 ની વેલ્યુ આપશે અને v2 ની વેલ્યુ 0 નહીં આપશે.
એટલે આપણે સીધું સૂત્ર જ ગોખી મારીએ તો પછી ક્વેશ્ચન થાય, ડેરિવેશન ખબર જ નહીં. એટલે ક્યાંય તમે સારા લેવલના ક્વેશ્ચન જુઓ તો એ લોકો V2 ની વેલ્યુ તમને કોઈ આપશે કે સપોઝ આપી લે રેમ્પ આપી દે, રેમ્પ પર તમે એન્ટર થાઓ તમારે આટલા સ્પીડથી એન્ટર થવાનું, અથવા વેહિકલ જઈ રહ્યું છે ત્યાં સ્પીડ લિમિટ આપી છે એટલા વેહિકલ, પોતાની સ્પીડ જે છે એ વેહિકલ ઘટાડશે એટલે વર્ક ડન ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી થશે, અને વર્ક ડન બાય વોટ, વર્ક ડન બાય ફ્રિક્શન. તો ત્યારે V1 ની વેલ્યુ 100 kmph અને V2 ની શું લેવાનું 50 kmph, બરાબર. એટલે ડેરિવેશન ત્યાં તમને કામ લાગશે. તો આ થયું 1/2 mv1 માઇનસ શું આવશે 0 ઇક્વલ ટુ fw ઇન્ટુ L2. તો એ શું લખી છે, શું લખી દઉં તમે જ મને કહો, શું લખી દઉં 1/2 mv2 ઇક્વલ ટુ fw ને શું લખી શકાય mg ઇન્ટુ વોટ L2. અને આ જે એક્સપ્રેશન હું જોઈ રહ્યો છું એમાં મારું અઝમ્પશન છે, મારું અઝમ્પશન શું છે, મારું અઝમ્પશન છે, અઝમ્પશન શું છે, બ્રેકિંગ એફિશિયન્સી ઇક્વલ ટુ 100%. મેં અઝમ્પશન શું લીધું છે, બ્રેકિંગ એફિશિયન્સી 100%. ઓકે, શું કેન્સલ થઈ ગયું, એમ કેન્સલ. વોટ ઇઝ L2 બોલો, v² ડિવાઇડેડ બાય 2gf. યાદ રહી જશે, v² divided by what, v² divided by 2gf. Suppose braking efficiency આપી હોય, if braking efficiency is given, what will be the expression? If braking efficiency is given, if braking efficiency is given equal to, let's say given equal to b, તો હંમેશા f જોડે કોણ હોય b, તો સૂત્રમાં શું આવી જશે બોલો, L2 is equals to v² divided by 2gfb. બરાબર છે. બ્રેકિંગ એફિશિયન્સી આપી હોય તો જ લેજો, અધરવાઇઝ લેતા. અને તમને ખબર બ્રેકિંગ એફિશિયન્સી આપણે કન્સિડર કરીને f ની વેલ્યુ જોઈ હતી, રાઈટ, 0.35 to 0.4, યાદ છે કે નહીં? ઓકે, હવે તમે જ મને કહેજો સૂત્ર. હવે SSD નો સૂત્ર આવી ગયો. What is SSD now? What is SSD? Tell me. SSD is equals to lag distance plus of what? Lag distance plus of what? Lag distance plus braking distance. Lag distance plus of what? Braking distance. Very good. What is lag distance? L1. અને આ શું છે L2? આપણો સૂત્ર આવી ગયો SSD નું, બોલો. What is lag distance? V into T. What is braking distance? v² divided by 2gf. બ્રેકિંગ એફિશિયન્સી આપ્યું તો શું લેવાનો b. તો આ થયું તમારું શું, સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ. આ શું થયું તમારું સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ. This is your what? This is your stopping side distance. SSD is equals to V into T plus v² divided by 2gfb. બરાબર, 2gfb. હવે કોઈક વાર આ લોકો તમને એક્સપ્રેશન આપે છે ઇન kmph, તમે ભણ્યા છો 0.278, એમાં v હેમાં લઈએ છે kmph માં, યસ એમાં લીધું છે, મીટર પર સેકન્ડમાં કોઈ ફેરફાર નથી. સૂત્ર યાદ રહી જશે, v into t plus v² divided by 2gf into શું આવશે 2gf into b.